નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ડભોઈના સેગુવાડા ગામે આખી કેનાલ જ ગાયબ કરી દેતા બિલ્ડરો બેફામ બનેલા. બૈતુલ નૂર સિટીના બિલ્ડરોનું પરાક્રમ. ડભોઈ તાલુકાના કુંડેલા પાસે આવેલ સેગુવાડા મુકામે બિલ્ડરો દ્વારા આખી કેનાલ જ ગાયબ કરી જમીનને સમથળ કરી દઈ સાઇટ ઊભી કરી દેવામાં આવી છે. બૈતુલ નૂર સિટીમાં અંદાજે 500 થી 600 જેવું વધુ પ્લોટોનું આયોજન કરવામાં આવેલ છે. આ સોસાયટીના મધ્યમાંથી જ સેગુવાડા માયનોર કેનાલ પસાર થતી હતી, પરંતુ પોતાની સાઇડમાંથી કેનાલ પસાર થતી હોવાના લીધે બિલ્ડરો દ્વારા આખી કેનાલ જ તોડી જમીનને સમથળ કરી દેવામાં આવેલ છે. આ બાબતે સ્થાનિકોએ બિલ્ડરોની કાળી મંત્રાવટી વિશે જણાવ્યું કે ખેડૂતોને કેનાલ નહીં મળે તો ચાલશે, પરંતુ અમને જગ્યા સમથળ જ જોઈએ જેવી આ બિલ્ડરોની માનસિકતા છે. આ બાબતની જાણ થતાં જ વિસ્તારના જિલ્લા પંચાયત સદસ્ય ભાવેશ પટેલને થતાં તેઓ દ્વારા આ બાબતે સત્તાધીશોનું ધ્યાન દોરેલ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. તેઓએ વધુમાં જણાવેલ કે આ બિલ્ડરો એટલા બેફામ બન્યા છે કે નર્મદા નિગમની કેનાલના મોટા વાલ્વ સહિતની સામગ્રી આ જગ્યાથી કાઢીને ઉખાડીને ફેંકી દેવામાં આવેલ છે. આ બાબતે નર્મદા નિગમના અધિકારીને પૂછતા તેઓએ જણાવેલ કે બિલ્ડરોને નોટિસ આપવામાં આવેલ છે અને પોલીસ ફરિયાદ પણ આપવામાં આવેલ છે. અધિકારીએ વધુમાં જણાવેલ કે બિલ્ડરો દ્વારા પાઇપોના ભૂંગળા નાખી આખી કેનાલ જ તોડી નાખી છે, જે બાબતની કાર્યવાહી ચાલુ જ છે. આ વિસ્તારના ખેડૂતોની માંગણી છે કે નર્મદા નિગમના અધિકારીઓ આ બિલ્ડરો પાસેથી તેમના ખર્ચે કેનાલ બનાવી આપે અને આ બિલ્ડરો વિરુદ્ધ સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ ફોજદારી ગુનાની ફરિયાદ દાખલ કરાય, જેથી આ વિસ્તારના બીજા બિલ્ડરો પણ આવું કૃત્ય કરતા ડરે. અત્યારે ઉલ્લેખનીય છે કે કુંડેલા અને આસપાસના વિસ્તારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં બાંધકામની સાઇટો બની રહી છે. થોડા સમય પહેલાં વિસ્તારના ધારાસભ્ય દ્વારા પણ વિદેશી કાળા નાણાંનો ઉપયોગથી સાઇટ બનાવતો હોવાનું આક્ષેપ કરાતા હોહા મચી જ ગયેલ. જોકે સ્થાનિકોનું કહેવું છે કે બહારથી આવેલા બિલ્ડરો દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરીને સાઇટો બનાવવામાં આવી રહી છે. રસ્તા, રેસા લાઇન, ગૌચરમાં દબાણ, GDCR વિરુદ્ધના બાંધકામ બાબતે સ્થાનિક તલાટી, વડોદરા નગર નિયોજન અને DILRની કચેરી વડોદરાના પણ કેટલાક અધિકારીઓના મેળાપીપણામાં બાંધકામ થઈ રહ્યા હોવાનો આક્ષેપ સ્થાનિક લોકોએ કરતા હડકંપ મચી જવા પામેલ છે. સરકારી મિલકતને નુકસાન પહોંચાડનારા આ બિલ્ડરો પર કાયદેસરની કાર્યવાહી થાય તેવી ખેડૂતોની માંગ છે. બિલ્ડરોને નર્મદા નિગમ દ્વારા 4 થી 5 વાર નોટિસ આપવા છતાં કેનાલનું કામ હજુ ચાલુ થયું નથી. માત્ર ચોમાસાની ગણતરીના દિવસો બાકી છે અને વહેલી તકે કેનાલનું કામ બિલ્ડરો દ્વારા કરી આપવામાં આવે તેવી ખેડૂતો અને વડોદરા જિલ્લા સદસ્ય ભાવેશભાઈ પટેલની માંગ છે. જ્યારે બિલ્ડર્સ સામે નર્મદા નિગમના અધિકારીઓ પોલીસમાં અરજી કરવામાં આવે. હવે જોવાનું એ રહ્યું છે કે ક્યારે આ નિગમની કેનાલ બનાવીને આપે છે તો ખેડૂતોને રાહત થાય. મલ્હારપુરા ગામના ખેડૂતો દ્વારા એક પ્રશ્ન મારા ધ્યાને લાવવામાં આવ્યો હતો. જે પ્રશ્ન હતો કે બૈતુલ નૂર સિટી જે મલ્હારપુરા અને સેગુવાડા ગામના વચ્ચે બની રહી છે, 400-500 જેટલા પ્લોટ બિલ્ડરો દ્વારા પાડવામાં આવે છે. તેની અંદરથી એક માઇનોર કેનાલ પસાર થતી હતી, સેગુવાડા તરફથી મલ્હારપુરા બાજુ જતી હતી. એ આખી કેનાલ તોડી નાખીને એમના પોતાના બિલ્ડરોના આર્થિક ફાયદા માટે એ લોકોએ તોડી નાખી, અંડરગ્રાઉન્ડ પાઇપ નાખવામાં આવી અને એની ઉપર રસ્તા કરીને પ્લોટ બગીચા બનાવવામાં આવ્યા. આની રજૂઆત મેં કરી હતી અને 4મી મેએ અમે રૂબરૂ મુલાકાત ખેડૂતો સાથે કરી હતી. ત્યાર પછી સરદાર સરોવર નિગમ દ્વારા નોટિસ આપવામાં આવી છે, પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. ફરિયાદમાં ખાલી અરજી આપવામાં આવી છે. આ વિષયનું ધ્યાન ધારાસભ્યને દોરવામાં આવ્યું હતું. ધારાસભ્યશ્રીએ પણ કલેક્ટરમાં આની રજૂઆત કરી છે. ધારાસભ્યની રજૂઆતને પગલે અત્યારે બિલ્ડરો દ્વારા માટીકામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ માટીકામની નીચે પાઇપો જે જૂની છે એવી ને એવી જ રાખવામાં આવી છે. તો કેનાલના નીચે પાઇપો હોતી નથી, એ દૂર કરવામાં આવે. ત્યારબાદ ઝડપથી એનું કામ કરવામાં આવે. અધિકારીઓને અમે મૌખિક પૂછ્યું તો એ લોકોએ એ જ જવાબ આપ્યો છે અધિકારીઓએ પણ કે બિલ્ડરો દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે આવનારા 10 દિવસમાં અમે કેનાલ હતી એવી કમ્પ્લીટ કરીને આપીશું. પણ શું ખરેખર કાયદાનો કોઈને ડર રહ્યો નથી એવું લાગે છે. આખું સરકારી જગ્યા પર બાંધકામ કરવું, સરકારી જગ્યા પર પ્લોટ પાડવા
જો સરદાર સરોવર નિગમની જગ્યા હોય તો હું આપના મારફત અધિકારીઓને પણ કહું છું, તમે વિભાગના અધિકારી છો, એ સાચવવાની જવાબદારી તમારી છે. આમાં વિજિલન્સ તપાસ થવી જોઈએ. જેને પણ આ નુકસાન પહોંચાડ્યું છે એ કેનલ રિપેર તો કરે, પરંતુ રિપેર થયા પછી એને દંડનીય જોગવાઈ સરકારમાં હોય તો એને દંડ પણ થવો જોઈએ. તો ફરી કોઈ બિલ્ડર આવું કરી ના શકે. આ તો ખેડૂતોને નુકસાન થવાની વાત છે. બિલ્ડરો આગળ પણ સરદાર સરોવર નિગમ દ્વારા 3 નોટિસ આપવામાં આવી છે. 6 મહિના પહેલા પણ નોટિસ આપવામાં આવી હતી, પણ કોઈ પણ પ્રકારના પગલાં લીધા નથી બિલ્ડર દ્વારા. અધિકારીઓ ખાલી કાગળ પત્ર વ્યવહાર જ કર્યા કરે છે, બિલ્ડરે કંઈક કર્યું નથી. અધિકારીઓ પણ એવું માની રહ્યા છે કે બિલ્ડરની બહુ મોટી પહોંચ હશે. અને હું આપણા મારફત બિલ્ડરોને પણ કહું છું કે જે ખેડૂતોને તકલીફ પડતી હોય, મુશ્કેલી પડતી હોય, એને તમે નુકસાન ના કરશો. જે કેનલ હતી એવી ફરી કરી આપો. તમને આ અમારી એક વિનંતી છે, પણ અમારી વિનંતી નહીં સ્વીકારો અને આવનારા સમયમાં ચોમાસું નજીક છે, જો આનો ઉકેલ જલ્દીથી નહીં લાવો તો અમે આગળ જે પણ કરવું પડશે એ કરીશું અને આનો કાયદેસર ન્યાય ખેડૂતોને મળે એ દિશામાં અમે કામ કરીશું.